મિત્રો જય માતાજી। તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ડીડી ઝાલા ચેનલમાં। તો આજે અમને સ્કૂલમાં એક પ્રવૃત્તિ કરે છે અને ફિલહાલમાં હું હજી અત્યારે સ્કૂલથી આવી છું। હજી મેં યુનિફોર્મ બદલાવી તમારા સાથે એક મસ્ત બ્લોગ બનાવું છું અને અમારી સામે એક પ્રવૃત્તિ કરે છે, એટલે કે આવી રીતે કંઈક આપ્યું છે જેમાં તમારે આખા આ જે ખાના છે એમાં રામ 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 લખવાનું છે અને પાછળ પણ છે, પાછળ શિવ ભગવાન દોરેલા છે અને અહીંયા શિવ ભગવાનનું ડમરું છે અને હજી આનું આપ્યું છે જેની ઝેરોક્સ કરાવવાની છે। હજી 15 દિનનો ટાઈમ છે। જેટલા ઝાઝા પેજ પડશે તે કોમ્પિટિશન જીતશે અને કોમ્પિટિશનનું ઇનામ છે ભગવદ્ ગીતા અને સાથે એક મેડલ અને સાથે સસ્પેન્સ છે બીજું। આની હું જો આની પહેલાં હું ઝેરોક્સ કઢાવીશ। અહીંયા છોટા ભીમ અને કૃષ્ણ ભગવાન છે અને અહીંયા છે નાના નાના હનુમાનજી, બજરંગી છે અને અહીંયા હજી તો મેં સ્કૂલમાં એટલું રામ રામ લખી રહ્યો છું અને હજી પાછળ પણ મારે ભરવાનું છે, તો મારા પાસે ટાઈમ છે 15 દિનનો અને એ વાત અલગ છે। અને મારે કાલે 40 રૂપિયા એટલે 40 રૂપિયાની મારી દેવાની છે પરીક્ષા ભારતીય સંસ્કૃતિની। તો હું એકલો નહીં, મારા ગ્રુપમાં જેટલા મારા મિત્ર છે, ફ્રેન્ડ્સ છે, બધા ભારતીય સંસ્કૃતિની પરીક્ષા દેવાના છીએ। ઓલી વખતે પણ હતી, ઓલી વખતે હું જે જીતે તેને ઇનામ મળે, જે ન જીતે તેને પ્રમાણપત્ર મળે। તો ઓલી વખતે જીતો તો નહીં પણ પ્રમાણપત્ર મને આવ્યું હતું અને આવી વખતે પણ હું દેવાનો છું અને 40 રૂપિયા ચોપડી માટે લાવવાના છે, તો કાલે લાવીશ। તો મિત્રો હવે ફ્રેશ થઈને જમી લો, પછી તમને પાછો આગળ મળું। તો મિત્રો આજે આપણે જમી રહ્યા છીએ, તો જમવામાં છે દૂધ, કંકોડાનું શાક અને મરચા, કોબીજ અને ગાજરનો સંભારો, બટેકાનું શાક અને રોટલી। તો ચાલો તમે પણ ફટાફટ જમવા આવી જાઓ। મિત્રો તમે ફાઇનલી એક આખા પેજમાં રામ 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 નામના શબ્દ લખી લીધા છે। હજી મારે પાછળ લખવાના છે। તો અહીંયા શિવ ભગવાન છે। હું જોતો હતો ડોરેમોન, તો મને ડોરેમોનમાં ડોરા કેક જોઈને ખાવાનું મન થઈ ગયું, તો મેં મમ્મીને કીધું કે મને બનાવી દે ડોરા કેક। તો મારી મમ્મીએ મારા સાથે ડોરા કેક બનાવી દીધા છે। તો આવતા રવિવારે અત્યારે હું ન બનાવી શક્યો કારણ કે મારે રામ નામના પત્તા ભરવાના હતા। ઓકે, જો આવતા રવિવારે આપણે ડોરા કેક બનાવશી અને તેનો તમને વિડીયો પણ દેખાડીએ। તો મને ડોરા કેક બહુ ભાવે છે, તો કોને ડોરા કેક ભાવે છે તે મને કમેન્ટમાં જરૂર કહો। અને બહુ પોચા અને સ્મૂથ છે અને વચ્ચે ક્રીમ છે અને ચોકલેટી છે એકદમ। તમે જેને ડોરા કેક ભાવતા હોય તે મારી સાથે આવી જાય અને કોમેન્ટ પણ કરે। તો આપણે વચ્ચેથી કાપ્યું છે ને આ છે ડોરા કેકનું ક્રીમ અને છે ચોકલેટી। તો આવી રીતે છે અને બહુ પોચું છે અને જાડું છે અને મને તો એવું લાગે છે કે ખાવામાં બહુ મજા આવવાની છે અને સુગંધ પણ અચ્છી છે। તો ચાલો જલ્દીથી જલ્દી તમે મારા સાથે ડોરા કેક ખાવા આવી જાઓ। આવી ગયા છીએ શેરીમાં રમવા। લાલન સીધુભાઈ મસ્તી કરી રહ્યા છીએ અને આપણે રમી રહ્યા છીએ। આવ્યા દરબાર વેલણ લઈને આવી ગયા છે રોટલી બનાવવા। આવો રામ રામ રામ। તાર નામ શું હે? હે તાર નામ શું હે? ભાલું ઉપાડ્યું માં પણ તમને ઘા નો કરે, જોજો જરી આખું વજાવ સારું ને ઘા કઈ માથું પટકે તેમની ખાંડ બનાવવાની છે। દુબઈમાં કોઈલ કાઢે છે, આ જોવો ના છોકરા જેમ રમે। હું નાનો છોકરો, અહીંયા નહીં, અહીંયા આમ કરવાનું। હરગાવસ અરે તું ના નાવાની કેટલી પહોંચી ખુદાય दुबई है दुबई दोस्तों, हम दुबई में है है कि तभी तो चलो આપણે જઈએ આરતીમાં। તો સત્યરાજ બાય, ટાટા ટાટા, જય શ્રી। આ છે ગેલમાં માતાજીની આરતી
મઢ, જેને અમે અત્યારે આરતીમાંથી પગે લાગીને આવ્યા. અને આપણે કાંઈ મારે અડીએ ના, અડે નહીં અત્યારે. ને અત્યારે હવે તો રજા. આજ તો આપણે ડોલા કેક ખાઈને આવ્યા છીએ અને હવે આમ બહુ થાકી ગયા છીએ, બધી જગ્યાએ હળોદળો થઈને. હવે લાગે છે ભૂખ થાક તો લઈ લીધી આનંદ થોડું. એટલા માટે તમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.